હેલો મિત્રો, આજે આપણે એકી સંખ્યાઓના સરવાળા શોધવા માટેની રીત જાણીએ. ઉદાહરણ તરીકે પ્રથમ 11 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો આપણને પહેલી તો ખબર હોવી જોઈએ કે પ્રથમ 11 એકી સંખ્યાઓ કઈ કઈ છે. પ્રથમ સંખ્યા તો આપણને ખબર છે, પ્રથમ સંખ્યા તો 1 છે. છેલ્લી સંખ્યા આપણને ખબર નથી. એના માટે હું એક તમને શોર્ટ રીત બતાવવા જઈ રહ્યો છું. આપણને પ્રથમ 11 એકી સંખ્યાઓનું સરવાળાનું શોધવાનું કીધું છે. તો પ્રથમ 11 સંખ્યાઓ છે એના કરવાના ડબલ. 11 દુ 22. 22માંથી 1 કરવાનું બાદ એટલે થશે 21. તો છેલ્લી સંખ્યા આપણને મળશે 21. આ છેલ્લી સંખ્યા. હવે આપણને તેવું કીધું છે કે પ્રથમ 11 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય. હવે ઘણાને માટેનું આનું એક સૂત્ર પણ છે, એનનો વર્ગ. એનનો વર્ગ એટલે કેટલી સંખ્યાઓ છે તે. એન બરાબર સંખ્યા. કેટલી સંખ્યાઓ છે? 11. તો 11નો કરવાનો વર્ગ. 11 ગુણ્યા 11 એટલે કે 121. આ તો આપણને સૂત્રમાંથી ખબર પડી ગઈ. પરંતુ હવે આપણને એવું ધારો કે કહીએ કે 11 એકી સંખ્યાઓમાં છેલ્લી સંખ્યા એકી કઈ છે, તો ત્યારે આપણને ના ખબર પડે. એટલે આ રીત વાપરવી. બીજી રીત કે પ્રથમ એકી સંખ્યા 1, છેલ્લી એકી સંખ્યા 21. આ બંને સંખ્યાનો કરવાનો સરવાળો ભાગ્યા કરવાના 2 ગુણ્યા કેટલી એકી સંખ્યાઓ છે? 11 ગુણ્યા કરવાના 11. 21 1 22. 22 ભાગ્યા 2 ગુણ્યા 11. 11 દુ 22. 11 ગુણ્યા 11 એટલે 121. હવે ઘણા મિત્રો એમ કહેતા હશે કે આ સૂત્રમાંથી જવાબ આવી જાય. જવાબ સાચી વાત આવી ગયા, પરંતુ હવે આપણને પ્રશ્ન અટપટા પૂછવા લાગ્યા છે. આપણે